नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत्। प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रेकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बद्वाननुसन्ददामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम् अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच तत्र एकाग्रं मनः कृत्वा यतच्चित्तेन्द्रियक्रिया उपविश्यासने युज्य योग आत्मन विशुद्धये। हे अर्जुन, એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગ્ય અભ્યાસ કરે એમ કે છે। આવો અને ભગવાનના મુખેથી આ છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ છે, જેનું આપણે દર્શન કરી રહ્યા છીએ। ભગવાન એક યોગની વિધા આપી રહ્યા છે અને યોગ એ આત્માનું વિજ્ઞાન છે। શાસ્ત્રથી જાણવું, બીજાથી જાણવું, ત્રીજાથી જાણવું અને બીજાથી આત્માને જાણવો, અને આ જાણકારી માત્ર છે। સ્વયંથી સ્વયંને જાણવો અને આને યોગ કહે છે। શાસ્ત્ર તમને મદદ કરી શકે છે, ગુરુ તમને મદદ કરી શકે છે, પણ સ્વયંથી સ્વયંને જાણવો એ તો છેલ્લા પાનાનો જવાબ હોય। આત્મા અજર છે, અમર છે, શુદ્ધ છે, બુદ્ધ છે અને આ શીખેલું જ્ઞાન છે, તોતા રટણ જ્ઞાન છે અને દેશના ઋષિઓને અને ભગવાનને તે મંજૂર નથી। માટે અતિ પવિત્ર શબ્દ યોગ છે, એમાં આપણે ભગવાન આત્મસંયમ યોગ કહી રહ્યા છે। એટલે આ બીજા કોઈ યોગથી જુદો નથી। તમે જ્યારે જ્ઞાન યોગ શબ્દ પણ વપરો ત્યારે જ્ઞાનની પાછળ યોગ આવે છે। તો જ્ઞાન બે પ્રકારના છે, શીખેલું અને પોતે પોતાનાથી જાણેલું। તો પોતે પોતાનાથી જાણેલું જ્ઞાન યોગ બની જાય છે। યોગ છે તે અનિવાર્ય શરત છે, પણ યોગના કેટલાય અર્થ આપણે કર્યા છે એટલે ગૂંચવાડો થયા કરે છે, પણ યથાસંભવ મેં આ 12 પ્રવચનમાં કહેવાનો પ્રયત્ન કર્યો છે, જેનું તમે અનુસંધાન લઈ લેજો। તો યોગ છે એ પરમ વિજ્ઞાન છે। અહીંયા ભગવાન આત્મસંયમ યોગ કહી રહ્યા છે। ધ્યાન યોગ, જ્ઞાન અને ધ્યાન બંને શબ્દો એક જ છે। જ્યાં ઉઠતું જ્ઞાન છૂટી જાય, પોતે રહી જાય, આ ધ્યાન છે। પોતે પોતાનું જ્ઞાન આ ધ્યાન છે। જ્યાં હવે પોતાનાથી અન્ય કાંઈ બચ્યું નહીં, તો આ ધ્યાનની ગહેરાઈમાં આત્મસંયમ યોગમાં જે ભગવાન ધ્યાન કહેવા માંગે છે એ ધ્યાનની ગહેરાઈમાં, એ ધ્યાન કોઈ ક્રિયા નથી। ધ્યાન કોઈ, કાલે વાત થઈ તે પ્રમાણે ધ્યાન કોઈ ક્રિયા નથી। બાકીની બધી ક્રિયાઓ ધ્યાન જન્માવામાં સહાયક છે, પણ ધ્યાન સ્થિતિ છે। જે ધ્યાનની સ્થિતિમાં તમારા અહંકારની, આજે હું કરીને જે આ દેહમાં પૂરે છે કોઈ પણ કારણથી, અને અહંકારની શુદ્ધતા અને સીમા ખોવાઈ જાય છે। સારી શુદ્ધતા અને સીમાઓનું વિસર્જન થઈ જાય છે અને તમે એવી અવસ્થામાં આવી જાઓ છો જ્યાં ઊંઘ નામની વસ્તુ પણ જાણી ગયા, પ્રલય નામની વસ્તુ જાણી ગયા, મૃત્યુ નામની વસ્તુ જાણી ગયા। એના પેલે પાર જે સંપૂર્ણ તમારું હોવાપણું છે, જેને તમે પરોક્ષ રૂપે જાણો છો, આ બ્રહ્મ છે, સત છે, ચિત્ત છે, આનંદ છે, પણ એને તમે અપરોક્ષ રૂપે નથી જાણતા। અને એ જાણવાની વિધિનું નામ ધ્યાન છે, યોગ છે, આત્મસંયમ યોગ છે અને ભગવાન બતાવી રહ્યા છે। કોઈ યોગ સંપન્ન છે અને એ સાચો જ્ઞાની છે, બાકી બધી એ વાતો કરી દે છે।
તો આવો અને આ ધ્યાનની તે સીમામાં તમે તમારી તમામ સીમાઓને ખોઈ દેશો, જે તમારા અહંકારે નક્કી કરી છે. દેહની સીમાને, મનની સીમાને, બુદ્ધિની સીમાને, તમારી કલ્પિત सीमा असीम में उतरी गया ध्यान. फिर ध्यान में हुआ जाता है. ધ્યાનની બે જ વાતો છે, ધ્યાનની બે જ ભેદ રેખાઓ છે. ध्यान में हुआ जाता है या ध्यान में नहीं हुआ जाता, बस. તો કોઈ ધ્યાનને ઉપલબ્ધ છે અને કોઈ ધ્યાનને ઉપલબ્ધ નથી. આવી બે જ ભેદ રેખાઓ છે. આપણે એવી ભેદ રેખાઓ કરીએ છીએ કે આ વ્યક્તિ ધ્યાન કરે છે અને આ ધ્યાન નહીં કરતો. ધ્યાનમાં કોઈ ક્રિયા જોડવાની આવશ્યકતા નથી. આવી બે ભેદ રેખા નથી કે કોઈ સવારે ઉઠીને ભગવાને કીધું એવું આસન લઈ ગયો, એ રીતે બેહી ગયો, એ રીતે એકાગ્ર થઈ ગયો એટલે એ ધ્યાન કરી રહ્યો છે અને આપણે નહીં કરી રહ્યા. એવી કોઈ કરવા ના કરવાની ધ્યાનમાં ભેદ રેખાઓ નથી. ધ્યાનમાં હોવા ના હોવાની ભેદ રેખાઓ છે. તો કે આ બાકીની બધી ક્રિયાઓ શું છે? એ ધ્યાન ઉપલબ્ધ કરાવવા માટે સહાયક અંગો છે. જેમ નિદ્રાને ઉપલબ્ધ કરાવવા માટે સહાયક અંગો છે. ચોખ્ખી ચાદર, રૂમમાં ટેમ્પરેચર ડાઉન, સુગંધિત વાતાવરણ, જો અને ઢીલા કપડા, ખાઈ પીને ઊંઘ્યા છીએ, પેટ ભરેલું, આ બધી સહાયક વાતો છે નીંદ જન્માવા માટે. नींद की नहीं जाती, ऐसे ही ध्यान किया नहीं जाता है. ध्यान को तुम क्रिया नहीं समझ सकते, इतना ध्यान रखना. ધ્યાન છે તે એ પોતાનું વિજ્ઞાન છે. ધ્યાન છે તે યોગ છે, પોતે પોતા સાથે મિલન છે, એ પરમાત્મા સાથે મિલન છે. જ્યાં જાણનારો અને જાણવાના વિશે બધા ખોવાઈ ગયા છે, જાણ રહી ગઈ છે. આ પરમ સ્થિતિ છે અને તે પરમની ઉપલબ્ધિ કરાવવા માટે ભગવાન અહીંયા ધ્યાન યોગ બતાવી રહ્યા છે. તો કાલે ધ્યાન યોગ માટે પણ કહેતો હતો કે તમે જ્ઞાનીના ડુપ્લિકેટ બની જશો તો તમે પંડિત બની જશો. પણ જ્ઞાનીના ડુપ્લિકેટ બનવું બહુ અઘરું છે. તો એ તમે બની જશો, શાસ્ત્ર મોઢે કરીને કથાકાર બની જશો, કાં તો પ્રવચનકાર બની જશો, શું ના શું કરોડોની મેદનીને તમે ડોલાઈ શકો છો. પણ આ જ્ઞાનીના ડુપ્લિકેટ છે. પણ જ્ઞાનીના ડુપ્લિકેટ તો થવું અઘરું છે, પણ યોગીના ડુપ્લિકેટ જલ્દી થઈ જશે. કારણ કે યોગ છે તે બાહ્ય ક્રિયાઓમાં છે. જેમ હંસ હોય એ આંખ બંધ કરેલો દેખાય છે, અને બગલો એ આંખ બંધ કરેલો દેખાય છે. बाहर से तुम पता नहीं चला सकते, याद रखना. તો યોગીના જો ડુપ્લિકેટ થઈ ગયા તમે બાળના, તો પછી એ જવાબદારી તમારી. નહીં તો હું અધ્યાય ખોલું નહીં, પણ તમારે ડુપ્લિકેટ આના ના થવાય. કાલે તમે આના યોગ શિક્ષક બનીને જો કરાવવા માંડ્યા ને તો બરોબર નહીં. હવે યોગ શિક્ષક તો ઘણા ચાલે છે. તમે બની ગયા, તમને પણ કોઈ મળ્યા હશે. આ બધા નાટક છે. જેમ એક સ્કૂલમાં પ્રાથમિક શાળામાં ઇન્સ્પેક્શન થતું હતું અને કૌશિકભાઈ, અને ઇન્સ્પેક્શનમાં શું બન્યું, જે ઇન્સ્પેક્શનના સાહેબ આવ્યા શૂટ બૂટમાં, અને એને ગણિતના સાહેબ હતા, અને બધા ઇન્સ્પેક્શન આવે એટલે રેડી થઈ જાય. તો ગણિતના સાહેબ હતા, અને ઇન્સ્પેક્શન વાળા સાહેબે આવ્યા એટલે ગણિતના સાહેબને કીધું કે આ તમારો ચોથા ધોરણનો ક્લાસ છે, ઇન્સ્પેક્શન આવ્યું છે ગાંધીનગરથી, અને હું મિસ્ટર રાવલ મારું નામ છે, એમ કે ગણિતની તમારી પરીક્ષા લઈશ, બધાની બાળકોની તપાસ થશે, પણ બહુ લાંબી નહીં. તમારા હોશિયાર જે 3 છોકરા હોય એને વારા પરથી મોકલો સર. આગળ દાખલો લખ્યો છે, બધા ગણી આપે. 3 જ છોકરા. પહેલો છોકરો આવ્યો, 5 મિનિટમાં ગણી દાખલો જતો રહ્યો, શાબાશ. બીજો આવ્યો, ફટ દઈને જતો રહ્યો. ત્રીજો આવ્યો, આમાં થોડો ધીમે ધીમે આવ્યો, એના પગ થરથરતા હતા, સહેજ આમ પરસેવો હતો. દાખલો તો ગણ્યો એને, પણ પેલા સરે જ આમ ધ્યાનથી જોયું કે બચ્ચું તું પેલા આવ્યો તો એનો એ ફરી આવ્યો છે, પહેલા આવ્યો તો તું ફરી આવ્યો છે. હા સર, મારી ભૂલ થઈ ગઈ. તે એવું કેમ કર્યું? તું મને છેતરવા જાય છે? પેલા કીધું સર માફ કરજો, હું બીજાની જગ્યાએ આવ્યો છું. એટલે બીજાની જગ્યાએ આવ્યો છું એટલે કે કોની જગ્યાએ આવ્યો છું? બીજાની એટલે કે જે સર જે છોકરાની જગ્યાએ આવ્યો છું ને તે આજે ક્રિકેટ મેચ રમવા જતો રહ્યો છે. એટલે શિક્ષકનું તો કઈ થાય જ નહીં. પછી ઇન્સ્પેક્શન વાળા સાહેબ તો સાહેબ જ ક્યાં,
તમે એમ કે આવા સાહેબ છો? આ છોકરો ગેરહાજર હતો, તમે આની જગ્યાએ આને મોકલ્યો કેમ? આ ગેરહાજર છે તમને ખબર ના પડી, એનો ફરિયાદ પણ કે સર મને માફ કરજો, હું મને આ છોકરાઓની કશી ખબર નહીં, આ વિદ્યાર્થીઓનો હું ચહેરાથી નહીં ઓળખતો, કારણ કે હું અહીંયા ક્લાસનો ટીચર નથી, હું એ બીજાની જગ્યા, કારણ કે જે એના સાહેબ હતા ને એ ક્રિકેટ જોવા જતા છે, 2020 જોવા જતા. સાચું બોલી ગયો સર. એટલે પેલો પણ એકદમ પહેલા તો લાલ થઈ ગયો, પણ થોડી વાર એને હસી ગયો. તો તમારી આખી નિશાળનું આઈ બને, પણ જે ઇન્સ્પેક્શન લેવા વાળા ઓરિજિનલ ટીચર હતા ને એ મેચ જોવા જતા રહ્યા, એમનો ભાઈબંધ થઈને આવ્યો. એટલે અહીંયા યોગ અને યોગ શિક્ષકોમાં આવા ગરદબ ગધેડા ચાલે છે. એટલે ઓનલાઈન કશા યોગ નથી હોતા. અને હું પણ અહીંયા 4 શ્લોકોમાં તમને જેટલી મેક્સિમમ ક્લેરિટી કરી શકે કરીશ. પછી તેટલા તમે ચાલશો તો કહીશ ને કે મારો કહેવાનો કોઈ પ્રયોજન નથી. પણ આવું બધું અહીંયા ગરદબ ગધેડા ચાલે છે. ગરદબ ગધેડા સવારમાં ઉઠે છે અને આ ચાલુ કરાવે છે. એ બીજા બાળકો છે, બચ્ચું છે. તો અહીંયા જુઓ, આપણે ધ્યાન યોગમાં વાત કરી રહ્યા છીએ અને આજે 12મો કયો શ્લોક છે? 12મો શ્લોક છે. કાલે ભગવાન આસનની વર્ણન કરી દીધું છે, આ રીતે બેસવાની પોઝિશન કહી દીધી. ધ્યાનની કુલ 5 જ પ્રક્રિયાઓ છે. હું મારી યોગ પરંપરા નાથ સંપ્રદાયથી તમને વાત કરીશ. એ 5 માંથી ભગવાને એક જ લીધી છે અહીંયા, ગમે તે એક. અને આ એક એવી છે જે બધા કરી શકે, બાકી બધી જેને અમે યોગ સંપ્રદાયમાં મુદ્રા કહીએ છીએ, ખેચરી, ભૂચરી, અનુચરી, ઉન્મુની, આવી 5 મુદ્રાઓ છે, જેને ગોરખનાથજી કહી દે. ગોરખ પાસે આવવું જોઈએ. અને જ્યાં યોગ શબ્દ આવશે ત્યારે બીજો તમારી પાસે રસ્તો નહીં ગોરખ સિવાય, યાદ રાખજો. આવું પડશે. તમામ 5 વિધાઓ છે. એમાંની આ ભગવાન અહીંયા જે કહી રહ્યા છે તે ઉન્મુની મુદ્રા છે. જેમ કાલે કહેતું હતું કે તમે બહુ બધા ફોટા જોયા છે ભગવાન શિવના, જે રીતે બેઠા છે, બેસવાની રીત જે બહારથી દેખાય છે જોઈ લો, પછી અંદરથી શું દેખાય છે હું કહું તમને. તો ભગવાન શિવનો તમે ફોટો જોયો હશે. શિવ બેઠા છે, બેસવાની એક ચોક્કસ પોઝિશન છે, અને તેમની આંખો ખુલ્લી નથી ને બંધાઈ નથી. અર્ધ નિમલિત નેત્ર કે છે. આંખો ખુલ્લી નથી અને આંખો બંધ પણ નથી, અને એ આંખો નાસાગ્રે સ્થિત છે. નાસાગ્રે સ્થિત થઈ ગઈ છે. હવે આ બાહ્ય તમને આટલું દેખાય છે, પણ આના અંતર એવું થયું છે. આનો અર્થ એવો થાય છે જે હમણાં આ શ્લોકોમાં ભગવાન પણ કરશે કે નેત્ર, કાલે કહેતો હતો, આ બધી 10 અને 14 ઇન્દ્રિયોનો નેતા છે નેત્ર. કારણ કે જાગ્રત અવસ્થામાં વૃત્તિનું સ્થાન એટલે કે આત્માનું સ્થાન નેત્ર હોય છે. તમે જાગ્યા એટલે આમ આંખથી જ ખબર તમને પડે છે, અને જ્યાં સુધી જાગશો ત્યાં સુધી આંખથી જ બધી ખબર પડી રહી. જીભથી સ્વાદ નહીં આવી રહ્યો, આંખથી આવી ગયો. જો આંખ તમારી દ્રષ્ટિ બીજે હોય ને તો સ્વાદ ના આવે. તમારી પત્ની જોડે ઝઘડામાં પડ્યા હોય ને તો દાળમાં કઢીમાં કશી ખબર ના આવે. બાકીની બધી ઇન્દ્રિયોમાં આ દ્રષ્ટિ જોડાવી જોઈએ. તો વૃત્તિ જ્યારે નેત્રોન્મુખ બને છે, આને આપણે જાગ્રત અવસ્થા કહીએ છીએ. તો આ જાગ્રત અવસ્થા છે એ તમે હાલ અનુભવી રહ્યા છો, અને આનાથી જ ભીતર તમે ઉન્મુની અમની, જ્યાં મન વિસર્જિત થાય છે ત્યાં પહોંચી શકો છો. પણ જાગ્રત અવસ્થામાં આંખો, જેમ આંખો તમે ખુલ્યા એટલે પહેલું તમને આંખનું જ ભાન થાય, પછી શરીરનું થાય. અને અત્યારે પણ આંખ જ સાંભળી રહે છે, કાન નહીં. જો કાન સાંભળી રહ્યા હશે તો તમે કઈ નહીં સાંભળી રહ્યા હોય, પણ તમારી આંખ સાંભળી રહી હશે તો આ પ્રવચન તમારે ઘેર જઈને ફરી ના સાંભળવું પડે, એટલે વાંચેલું ફરી ના વાંચવું પડે જો તમે આંખથી વાંચતા હોય તો. તો બહુ લાંબુ નહીં થાય. તો આગળ ઘણું થયેલું છે, હું બોલેલો છું. તો આને નેત્ર એટલા માટે કહે છે કે આ બધી ઇન્દ્રિયોનો નેતા છે. નેતૃત્વાતિથિ નેત્ર. આખી જે ઉન્મુની મુદ્રા છે તેની પ્રાથમિક અવસ્થા સાધકે અર્જિત કરવાની છે કે દ્રષ્ટિ તો નાસાગ્રે રહી જાય અને વૃત્તિ અંતર્મુખ થઈ જાય. આ દ્રષ્ટિથી વૃત્તિને અલગ પાડવાની ઘટના આ ધ્યાન યોગનું પ્રથમ ચરણ છે, જ્યાં ભગવાન હમણાં આગળના શ્લોકમાં જ આની વિધિ કહે છે. હજુ તો અહીંયા તૈયારી જ કહી દીધા છે કે આસન પર બેસીને શું કરવું એટલું જ કહેવાના છે, પણ વિધિ હજુ 13મા શ્લોકમાં કહે છે. તમે એક શબ્દ આવ્યો ભગવાનનો ગીતામાં, નાસાગ્રે સ્થિત. તો
એ નાસાગ્રે દ્રષ્ટિ બહાર રહી જાય અને વૃત્તિ આ સ્થૂળ શરીરના ધર્મોને છોડી દે પોતાની. તો દ્રષ્ટિ બીજું સ્વપ્નનું શરીર છે, એ સક્રિય થઈ જશે, જેમાં વૃત્તિ કંઠ સ્થાને પૂરતી હોય. એક હિતા નામની નાડી છે, કાલે કહેતો હતો. અને તમારી દ્રષ્ટિ એટલે વૃત્તિ એ કંઠ સ્થાને રહી જાય અને તમારી વૃત્તિ ત્યાંથી છૂટી પડી જાય. આવું થઈ શકે છે જ્યાં સૂક્ષ્મ શરીર પણ વિસર્જન પામી જાય છે. બીજું કારણ શરીર છે, જેની સુષુપ્ત અવસ્થા છે, જેમાં વૃત્તિ નાભી સ્થાને ચાલે છે. જેમ જાગ્રત અવસ્થામાં વૃત્તિ નેત્ર સ્થાને છે, સ્વપ્ન અવસ્થામાં કંઠ સ્થાને છે, એ જ રીતે ગહેરી ઊંઘમાં હૃદય સ્થાને છે. માફ કરજો, હૃદય સ્થાને છે, અહીંયા પૂરે છે. જો તમને એકદમ ગહેરી ઊંઘ આવી હોય તો કોઈ બહારથી કહી શકે કે આ ડીપ સ્લીપમાં છે? એના શ્વાસ અહીંથી લઈને જ મુકાય છે, આટલા પૂરે છે, આટલી જગ્યાએ શ્વાસ ચાલે છે. હૃદય સ્થાને વૃત્તિ હોય છે અને તમે તમારા તે કારણ શરીરને પણ આ ઉન્મુની મુદ્રામાં પ્રત્યક્ષ કરી શકો છો, જ્યાં વૃત્તિ એટલે કે દ્રષ્ટિ એ શરીરમાં રહી જાય અને વૃત્તિ ત્યાંથી છૂટી જાય. તમે તમારા ચોથા ડાયમેન્શનમાં જતા રહો, જેને તુર્યા કહે છે. એ તુર્ય અવસ્થામાં ધી ફોર્થ ડાયમેન્શનમાં વૃત્તિ નાભી સ્થાને પૂરે છે, નાભી સ્થાને પૂરે છે, બિલકુલ એકદમ. અને ત્યાંથી વૃત્તિ ત્યાં રહી જાય, દ્રષ્ટિ ત્યાં રહી જાય અને વૃત્તિ ત્યાંથી અંતર્મુખ બની પૂરી પાછી પડે. પાંચમું શરીર તમારું પરમ કારણ શરીર છે, જેમાં વૃત્તિ સહસ્ત્રસાર ચક્ર ફૂરે છે અને દ્રષ્ટિ ત્યાં રહી જાય અને વૃત્તિ ત્યાંથી ખુલ્લી થઈ જાય. પાંચે પાંચ શરીરો વિરમી જાય. અને આને ભગવાન કહી રહ્યા છે ધ્યાન. આવો, આ તો મારે કહેવું જોઈએ છે ક્યાં પહોંચવું છે, પણ ભગવાન બહુ બહારથી શરૂ કરી રહ્યા છે. અને કાલે કહેતું હતું કે આ દેશના બ્રાહ્મણો અને ઋષિઓની આ કરુણા છે કે છેક ધાવા ઉપર પહોંચી ગયા છે, તે છતાંય એકદમ એબ્સોલ્યુટ વક્તવ્ય નથી આપી રહ્યા. જો એવા કેટલા આયા, કબીર આદિ આયા છે, મોટા પુરુષો છે, ખોટા નથી, પણ તેમાં ગુરુપણું નથી, આમાં ઋષિપણું એટલું બધું જાગેલું નથી. એટલે જ્યારે હોય ત્યારે માળાનો વિરોધ કરે, આસનનો વિરોધ કરે, ધ્યાનનો વિરોધ કરે, પૂજાનો વિરોધ કરે. કદાચ એમની સામે કોઈ એવા વ્યક્તિ હશે એટલે કર્યો છે, પણ વિરોધ વ્યક્તિને જલ્દી પકડી જાય છે. એવા કોરા ઠૂંઠા લોકો આવી ગયા કે જે પછી કબીર આદિનો ઉપયોગ કરીને આનો નિષેધ કરી દે છે. તો કરકા મનકા ફેર છોડ કે મનકા ફેર, આવી બધી જે સાખ્યો કબીરે લખી ના, એના કરતા તો ઘણા આગળ પડશે તમને વ્યાસ. કારણ કે વ્યાસ પાસે કરુણા છે. કોઈ ધાબા ઉપર આવીને આબાદ રીતે કહી શકે છે કે અહીંયા કોઈ સીડી નથી, અહીંયા કોઈ દરવાજો નથી, ખુલ્લું આકાશ છે. પણ મારા માટે શું? હું નીચે ઉભો છું તો મારા માટે સીડી જોઈશે? હું દેવામાં ઉભો છું તો એ કબીરના વક્તવ્ય 100% સાચા છે. તે મારા માટે દ્વાર ન બની શકે જેટલા ગોરખના બની શકે છે, જેટલા કૃષ્ણના બની શકે છે, જેટલા વ્યાસના બની શકે છે, જેટલા પતંજલિના બની શકે છે. કે બિલકુલ એ આપણા સ્તરે આવીને વાત કરે છે, સીડી નિર્માણ કરે છે, દ્વાર નિર્માણ કરે છે. માટે આ ઋષિ સંસ્કૃતિની અને બ્રાહ્મણ સંસ્કૃતિની આ મહાનતા છે. કેટલાય થયા છે ગઈ સદીમાં, જે કૃષ્ણમૂર્તિ જેવા થયા છે, નિર્માણ ના કરી શક્યા કોઈ એવી વિધાને, કોઈ એવી વિધિને એ નિર્માણ ના કરી શક્યા. તો એમના વક્તવ્ય સાચા ખોટા એક મિનિટમાં ખોટા કરવા હોય તો કહી દઉં, પણ થોડી વાર માની લો સાચા છે. તે છતાં એ સાચા છે તો શું, એમને સાધનોનો નિષેધ કરી દીધો, ગુરુ તક કા નિષેધ કરી દીધા, તો એ ગુરુ ના બની ગયા. યાદ રાખજો, તમે ગમે તેટલા જાણકાર હોય પણ તમારે પહેલા ધોરણમાં ભણાવવું હોય તો તમારે મણકા ઘોડી લઈને આવવું પડે. તમે ગણિતમાં એમએડ છો એ વાત જુદી છે કૌશિકભાઈ, પણ તમને પહેલા ધોરણમાં તમારે ભણાવવું છે તો મણકા ઘોડી લઈને આવવું પડશે. 1 થી 10 સુધીના મણકા બતાવવા પડશે.
એ તમારું એ તમારા હૃદયમાં ઊભું થયેલું ટીચરહુડ છે. તો એ તમારા હૃદયમાં ઊભું થયેલું ગુરુપણું છે. તો ગોરખમાં જે ગુરુપણું છે તે એ ગુરુપણું તેમના વિધાઓ નિર્માણ કરવા માટે પ્રેરે છે, અને પોતે વિધિથી ગયા છે માટે આપણને વિધિથી લઈ જઈ શકે છે અને વાતો કરી શકે છે. માટે બે પ્રકારના લોકો તમે જોશો, એક ખાલી જ્ઞાનની વાતો કરનારા, અને વર્તમાનનો કલયુગ છે જ્ઞાનની વાતો કરનારા. ટીવી ખોલો એટલે ભરમાર નકરા, અને તમે ઘેર જુઓ તો એવા સંપ્રદાયો છે હાવ ટૂંકા ટૂંકા, ખેતરના ખેડૂતો અને વાતો બ્રહ્મ જ્ઞાનની. દેખા કુછ નહીં, અનુભવ કુછ નહીં है, फिर भी बके जा रहे. પેલા શિક્ષક જેવું યાર, બધા ક્રિકેટ જોવા ગયા છે, હાજર કોઈ નથી. ભણાવવાળો ડુપ્લિકેટ, પરીક્ષા લેવાનો ડુપ્લિકેટ, આપવાનો ડુપ્લિકેટ, આમ બધું ચાલે છે બહાર. માટે માટે કોઈને પણ આ વાતોનો જો ખ્યાલ હોય તો આ ધ્યાન યોગ જેવી સરળ વિધિ કઈ નથી. જો આમાં તમારું સાતત્ય હોય એટલે કે તમે આરું રૂકશું હોય, આમાં આરોહણ કરવાની ઈચ્છા વાળા હોય, જે ભગવાને શબ્દ વાપર્યો, તમારી પાસે પ્રોપર જાણકારી અને સાધન હોય, આ ત્રણ વસ્તુ તમારી પાસે હોય તો જાના કઈ નહીં, અપને બેઠના હે. કેન્દ્ર તરફ આવવું છે, પરિધિ તરફ નથી જવું, અને પોતે પોતાના કેન્દ્ર તરફ આવવું છે. તમે તો પોતાના અસ્તિત્વને હાવ અહીં માની દીધા છે બહાર, અને આવો તમે તમારામાં કઈ રીતે આવી શકશો તેની આ વિધિ છે. ध्यान योग के जब सारा ज्ञान छूट जाता है और ज्ञान करने वाला भी छूट जाता है, तो आ देने સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. જ્યાં બધા સંકલ્પો અને સ્પંદનો છૂટી જાય છે, સારી સીમાઓ અને શુદ્ધતા છૂટી જાય છે, અહંકારના તમામ ખેલ છૂટી જાય છે. ભગવાન કાલે બહુ સારું કીધું કે બહુ ઊંચું પણ નહીં અને નીચું પણ નહીં, તેવી ભૂમિમાં સ્થિર આસન સ્થાપીને, ભગવાન કહે છે સ્થિર આસન સ્થાપીને અનુક્રમે પહેલા કુશનું અને પછી એના ઉપર મૃગચર્મનું, એટલે કે ઊનનું, ચાલો ને મૃગચર્મ આપણી પાસે નથી વર્તમાનમાં, ઊનનું, અને એના ઉપર એક વસ્ત્ર પાથરીને સ્થિર આસનમાં બેસીને શું કરવું એ હવે કહે છે. શ્રી ભગવાન વાચા તત્રેકાગ્રમન કૃત્વા યત ચિત્ત ઇન્દ્રિયક્રિય ઉપવિશ્યાવાસને યુજ્ય યોગાત્મ વિશુદ્ધયે. કે આત્માની વિશુદ્ધિ માટે યોગ કરવો એમ કે ત્યાંથી ઉપર. તો જુઓ 1000 ટીકાઓ તો ગીતાની મેં વાત જોઈ છે, ફેદી છે, અને તમારી પાસે પણ બધી આ સાધક સંજીવની બધી દુનિયાભરની પડી છે. આ બધા શ્લોકોને છોડી દીધા છે, આમ બાર તેડે નહીં રહ્યા છે. આવી 2-4 છે જ્ઞાનેશ્વરી જેવી, પણ તો એ કવિતાની ભાષામાં લખાય એટલે એમાં મોટા મોટા તાળા છે, જાતે ખુલે એવી નથી. એવી 2-4 છે. શ્રીધરી ટીકા છે, ભગવાન શંકરાચાર્ય છે, આ બધી ટીકાઓ છે, જેમાં આદિગુરુ શંકર, એ બહુ પાછું કવિતાની અંદર કવિતા છે એટલે જાતે ખુલે એવી નથી, બહુ વિસ્તાર નથી. અને બાકી આ બધી જોશો, બધી 1000 પાનાની છે, આખા શ્લોકોને ખાઈ ગયા છે. અને અર્થ એમને આવો કર્યો છે, યોગનો અર્થ એમને કર્મયોગ કરી કાઢ્યો. અને યોગનો અર્થ જેટલા પણ હજુ સુધી તમે સાંભળ્યું હશે, જેટલી પણ આ ભગવાન શંકરાચાર્યની પરંપરા આવી, આદિ ગુરુ શંકર જેની જન્મ જયંતિ આપણે હમણાં ઉજવી, અને ભારતમાં પુનઃ વેદ ધર્મની સ્થાપન કરનારા આપણા અવતાર કહેવાય એવા ભગવાન શંકરાચાર્ય, ગોરખને શિવા અવતાર આપણે કહીએ છીએ. તો આવા ભગવાન શંકરાચાર્યની બ્રહ્મ વિદ્યા અને બ્રહ્મ જ્ઞાનમાંથી એમના કહેવાતા વેદાંતિઓએ ધ્યાન શબ્દ જ ઉડાડી દીધો, આ યોગ શબ્દ જ ઉડાડી દીધો એમને, અને કોરા વેપાર જાંબુના ચાલુ કર્યા છે. અને ભગવાન શંકરાચાર્યની મૂર્તિ જેને પણ બનાવી છે અને ચિત્ર જેને બનાવ્યું છે એ જ બતાવે છે કે આ ભીતર કેટલી ધ્યાનની ગહેરાઈનો ઉપલબ્ધ થઈ ગયા છે. ફોટામાં તો શંકરની આંખો જુઓ, તમે ફોટામાં તો તેની બેસવાની પોઝિશન જુઓ, એની લખેલી કોઈ વાતનો તો તમે જુઓ. તો આ જેટલા પણ લોકોએ ગીતાની ટીકા ઉપર કરી છે, તમે સાંભળતા રહ્યા છો, હજુ એ ગીતાના પ્રવચન તમે સાંભળી રહ્યા છો, મોટા
કોઈ હાવ કર્મવાદી અર્થ કર્યા છે, પોતે પોતપોતાની રીતે કર્યા છે. રાજકારણી પુરુષોએ પોતાના હાથ આમાં અજમાયા છે. સારે બચકાને ફુલેશ બચ્ચે. કેમ બચકાના છે? એક તો એમની આમાં પહોંચ નથી, બીજું એમણે અર્થ આનો શું કર્યો છે કે બધા આપણે એમ જ જમીએ છીએ કે યોગ અંતઃકરણની શુદ્ધિ માટે છે અને પછી જ્ઞાન કરવા માટે જ્ઞાન છે. આ બધા એવું સમજે છે, આપણે બધા એવું સમજીએ. અને જયારે પણ આનું પ્રવચન કરશો તો એમ કે યોગ એટલે કર્મયોગ, અને કર્મયોગ અંતઃકરણ શુદ્ધિ માટે છે. અંતઃકરણ શુદ્ધિ થઈ જાય પછી ઉપાસના વિક્ષેપ દૂર કરવા માટે છે, અને જ્ઞાન માટે જ્ઞાન છે. હા, તો વાત તો આચી જ છે ને. ભગવાન બોલ્યા જ ને વિશુદ્ધ એ કરીને. વિશુદ્ધ એટલે અંતઃકરણની શુદ્ધિ માટે આ રીતે યોગ કરે. પણ અંતઃકરણની શુદ્ધિ એટલે કોનું મેલું છે આપણું? કોજ તમે કહેશો બાળનાથ તમારું મેલું છે, તો હું કહીશ તારે વ્યાસપીઠ ઉપર બેઠો છું મારું મેલું છે. ત્યારે તમે કહેશો બ્રાહ્મણના ખોડિયામાં જન્મ્યા છો તમારું મેલું છે. અંતઃકરણ મેલ એટલે શું યાર? શું દૂર થાય તો અંતઃકરણનો મેલ દૂર થયો? આવો જરા વિચાર કરશો તો ખબર શું દૂર થાય. તો અંતઃકરણ તો ઝાલાજીનું એ ચોખ્ખું છે. અંતઃકરણ તો તમે કહો તમારું એ ચોખ્ખું છે, હું એ દાવો કરું મારું ચોખ્ખું. પેલા પ્રફુલ્લભાઈ એ દાવો કરે છે મારું અંતઃકરણ તો ચોખ્ખું છે. પણ અંતઃકરણમાં શું ચોખ્ખું કરવું છે યાર? કોઈ માનશે ખરું મારું અંતઃકરણ મેલું છે? જ્યાં સુધી એને મેલની ખબર નહીં પડે ત્યાં સુધી કોઈ માનવા તૈયાર નથી. અને બધા એમ જ માને છે કે આપણું અંતઃકરણ તો આવ ચોખ્ખું, નહીં ધોઈને ગીતામાં આવી ગયા બેસવા એટલે. અને એમ કે કેટલું બધું હવારમાં કીડીઓ પૂરીએ છે, આ કરીએ છીએ તે કરીએ છીએ. તમે ઝાલાજી માનશો ખરા તમારું અંતઃકરણ મેલું છે? તમે નહીં માનો, કારણ કે મૂળમાં જે આત્માની શુદ્ધિ છે એ કોઈ પણ પ્રકારનો મેલ સ્વીકારવા તૈયાર. મૂળમાં સ્વરૂપથી તમે શુદ્ધ છો, અને એટલા માટે તમને કોઈ મેલ કહેશે, તમને કોઈ અપરાધી કહેશે તો તમારો એ શુલ્લક અહંકાર તે સ્વીકારવા તૈયાર નથી. કારણ કે મૂળમાં સ્વભાવથી તમે નિર્દોષ અમી સમમ બ્રહ્મ છો. માટે તમારો અહંકાર કોઈ પણ રીતે બચવા માંગે છે. પ્રફુલ્લભાઈ બચવા માંગે છે. જેવી રીતે એક કોર્ટમાં એક વ્યક્તિને 20 વર્ષની સજા થઈ અને જજે કહી દીધું તને 20 વર્ષની સજા ફરમાવવામાં આવે છે. તારો દોષ સિદ્ધ થાય છે, પણ સાંભળ, આ દોષ તારાથી ના થયો હોત, આ સજા પાછળ માત્ર જવાબદાર છે આલ્કોહોલ, 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 દારૂ, દારૂ, દારૂ. એટલે પેલો એકદમ હસવા માંડ્યો, નાચવા માંડ્યો, તાલી પાડી અને કીધું કે વાહ, તમે સાચું ન્યાય કર્યો છે. જો બારોબાર દારૂના માથે જતું રહેતું હોય ને હું નિર્દોષ રહેતો, એમ મનમાં વિચાર, તો બધા દોષ તો તમે બાજુવાળા જ કાઢવાના છો. પછી પ્રફુલ્લભાઈ વાત કાઢશો તો બાજુના ગુરુભાઈનો કાઢશો, બાજુના પાડોશીનો કાઢશો, પત્નીનો કાઢશો, કઈ નહીં આવડે તો છેલ્લે ગુરુનો વાંક કાઢશો. પણ તમે તમારા ઉપર નહીં આવી શકો, કારણ કે સ્વભાવથી તમે નિર્દોષ અમી સમમ બ્રહ્મ. અને તમારી કોઈ પણ દોષારોપણની જે રીત છે, નાચ ન જાણે તો આંગણ ટેડા. બાળના કઈ પણ કહેશો તો કારણ કાઢશે, આમાં એક ખરાબ હતું, કઈ પણ કારણ બાળના તમે કાઢી દેવાના કે આનો વાંક હતો, આનો વાંક હતો, આનો વાંક હતો. અહંકારની આ મૂળ પ્રવૃત્તિ છે. માટે કરીને આ અંતઃકરણની વિશુદ્ધિ શું એ વિચારવા તો તમે ઉભા જ નહીં રહ્યા ઝાલાજી, અને બોલી રહ્યા છો કે આપણે 20 વર્ષથી વેદાંત સાંભળીએ છીએ એટલે આપણું અંતઃકરણ તો શુદ્ધ થઈ ગયું છે અને બાપજી હવે જ્ઞાન કરાવી દેશે. યાદ રાખજો, અંતઃકરણનો મેલ શું છે એ જાણીને હું આજના શ્લોકમાં ઉતરી જાઉં. અને જો તમને ખબર હશે તો તમે બાદ થઈએ. ભગવાને કીધું કે અંતઃકરણની શુદ્ધિ માટે આ યોગ કરે. અને તમે જોઈ લો આ 10 ટીકાઓ તો આ ઓફિસમાં પડી છે, તમે વાંચી જુઓ. અને અંતઃકરણની શુદ્ધિ યોગનું ફળ માની લીધું છે. હા, વાત સાચી, પણ આ ભાષાંતર છે. તો અંતઃકરણ મેલ કોનું માને છે? એવી રીતે એક સંત હતા અને સંતના ત્યાં બીજા સંત મહેમાન થયા છે પ્રફુલ્લભાઈ. અને સંતો મોટા વ્યાખ્યાકાર હતા. અને જે સાદા સંત આયા એમને રાતે કીધું કે બાપજી આજનું પ્રવચન હું કરું. એટલે પેલા બાપુએ કીધું કે તમે શું પ્રવચન કરશો? હું એમ કે પ્રવચન કરું છું, પણ આ ગામની વસ્તી બહુ ખરાબ છે. તમે કરો એનો મને વાંધો નથી, મહાત્મા છો, મારા આગળ આયા છો, પણ તમે કરો, પ્રવચન કરવાનો વાંધો નથી. પણ આ ગામની વસ્તી અવળચંડી, અડધા પ્રવચનમાંથી ઊભી થઈ જાય છે
અને મારા પ્રવચનમાંથી થઈ જાય, મારા ગામના રોટલા ખાવા છે, પણ મારા મહેમાનના પ્રવચનમાંથી થાય, અને હું આટલો બધો વેદાંતનો વ્યાકરણ પંડિત છું, તો એમ કે મારા પ્રવચનમાંથી ઊભી થઈ જાય છે. તમે તો કહો છો કે તમે હાવ અંતર્મુખી ભજનાનંદી છો અને તમારું અપમાન થશે તો મારી જવાબદારી નહીં. પણ પેલા કીધું કે મારા પ્રવચનમાંથી કોઈ ઊભું તો નહીં થાય, પણ હલીએ નહીં શકે. ઉતાર્યું. બાપજીએ કીધું કે કઈ રીતે? કે મારી પાસે એવી ચાવી છે કે મારા પ્રવચનમાંથી કોઈ ઊભું તો નથી કે પણ હલીએ નહીં શકે. બાપજી વિચાર છે કે હા અભણ છે, સંસ્કૃતિ આવડતી, એની પાસે શું ચાવી છે? બાપજી જેવા આયા પેલા મહેમાન અને પ્રવચન ચાલુ કર્યું કે આ સભામાં જે બેઠા છે તે સાંભળે. મારું પ્રવચન 2 ભાગમાં છે. અડધા પ્રવચનમાં એ ઉભા થઈ જશે જેનું અંતઃકરણ મેલું હશે, અને આખું પ્રવચન એ સાંભળશે જેનું અંતઃકરણ શુદ્ધ હશે. અને દુનિયાનું સૌથી બોરિંગ પ્રવચન બાપજીએ કર્યું, પણ અડધા પ્રવચનમાં ઊભું કઈ રીતે થવાય? એટલું બોરિંગ આમ નકરી ઊભ આવી ગઈ. ઘણા તો કે આ શું બોલે, આના કરતા તો આપણે એમ તો બાપજી બહુ સારું બોલતા હતા, જેમાં આપણે અડધે જાય, પણ ઊભા જવા જાય ને કે અંતઃકરણ મેલું. આ કેટલાય શુદ્ધ અંતઃકરણ વાળા ફરે છે બહારના અને યોગની નિંદા કરે છે કે આપણે હવે યોગની ક્યાં જરૂર છે, આપણું અંતઃકરણ ચોખ્ખું છે. એમાં એનો વાંક પણ નથી, કારણ કે એનો આત્મા તો મૂળે શુદ્ધ બ્રહ્મ જ છે, અને એટલા માટે એનો અહંકાર પોતાનામાં નિર્દોષતાનો આરોપ કરે છે અને દોષારોપણ બીજામાં કરે. એનું કારણ એના મૂળમાં રહેલી પોતાના સ્વરૂપની નિર્દોષતા જ છે. પણ તે છતાંય ભગવાન જયારે અંતઃકરણનો મેલ કહી રહ્યા છે ત્યારે કયો જાણવો? कौन सा मैल है जिसको दूर करने के लिए योग करना चाहिए? तो याद રાખો, આ મનનો મેલ કયો છે? આ મન એટલે શું? તમારા આત્માનું એટલે કે બ્રહ્મનું, તમારા સાક્ષીનું, તમારા હોશનું જે મૂર્છિતપણું છે, અને એમાં જ મન ઉદિત થાય છે. અને આ મન શુદ્ધ અને અશુદ્ધ હોય છે. આત્મા શુદ્ધ અને અશુદ્ધ, એ તો નિર્દોષમ સમમ બ્રહ્મ છે. તો કે મન અશુદ્ધ ક્યારે થાય? જ્યારે મનમાં સંકલ્પ અને સંકલ્પોના વેગ હોય છે. આ જ મનની અશુદ્ધિ છે. અને એ અશુદ્ધિને દૂર કરવા માટે યોગ છે. મન તમે જોઈ લો, આ પંખો તો ઓછી ઝડપે ફરે છે, એટલા વેગે તમને વાસના અને પોતાની અધૂરપના સંકલ્પો પૂરી રહ્યા છે, જેનું આગળ ઘણું સારું વર્ણન થઈ. અને આ સંકલ્પો જ મનનો મેલ છે, અને નિસંકલ્પ મન જ એ મનની શુદ્ધિ છે. અને જેવું નિસંકલ્પ મન થાય, અને તે વખતે યોગ શું? એ યોગ જ જ્ઞાન બની જાય છે. निसंकल्प मन रह नहीं सकता, अपने ब्रह्मपने में लय हो जाता है. तो जब तक संकल्प है तभी मन है. और संकल्प किसको बोलते हैं? तो પોતાના એ આનંદ સ્વરૂપ આત્માના તિરસ્કારમાં જે આત્મહીનતા, આત્મ અભાવમાં જે સંકલ્પ ઉભા થયા છે, ये लेना है, यहाँ जाना है, ये पाना है, ये करना है, મૂળમાં આ આત્મહીનતાની ગ્રંથિ કામ કરે છે કે ભીતર સે મેં કુછ નહીં હું. અને તમે જેટલા પણ લોકો બહાર દોડી રહ્યા છે, આ રાજનેતાઓ જેટલા પણ મોટા અને રાજનેતાઓ માટે તમે એવું ના સમજતા કે જે ચૂંટણી લડે છે જ રાજનેતાઓ છે બહારના, જેને બીજાને લઈને પોતાની આઈડેન્ટિટી બનાવી રાખી છે અને બનાવવા માંગે છે, જે સંપૂર્ણ બીજા ઉપર નિર્ભય છે, બધા રાજનેતાઓ છે. અને તમે એટલે શું? તમે એટલે કોકે કીધેલા સર્ટિફિકેટોનો જોડ બનીને રહી ગયા છો. તમારી આત્મહીનતાને મટાડવા માટે તમે પ્રયત્ન કરવાના કે આ તિવારીજી મને શું કહે છે, આ ભાઈ મને શું કહે છે, પેલા મારા માટે શું વિચારે, આ બધા મારા વશમાં કેવી રીતે આવે. અને આત્મહીનતાની ગ્રંથિ છે. એ આત્મહીનતા એટલે કે ભીતરનો અભાવ છે તે દૂર કરવા માટે કોઈ ધન ભેગું કરવાને લાગી ગયો, કોઈ પત્નીને અને એ સ્ત્રીના ભોગની અંદર લાગી ગયો, કોઈ આત્મહીનતાની ગ્રંથિ દૂર કરવા માટે ચૂંટણી લડીને વિશ્વ ઉપર છવાવાને લાગી ગયો કીર્તિના પાછળ. પણ મૂળમાં આત્મજ્ઞાનમાંથી ઉભી થયેલી આત્મહીનતા છે. અને એ છે ત્યાં સુધી આ સંકલ્પો રહ્યા કરે છે, અને આ સંકલ્પોની ઝાડ છે જે જોવા જેટલો વ્યક્તિ આત્મહીન હશે, પૈસા ગોતી રહ્યો, હવે શું કરશે? આત્મહીન વ્યક્તિ શું કરશે? પદ ગોતશે. યાદ રાખજો, તમે કશું નહીં પણ પદ ઉપર પહોંચી ગયા એટલે ઘણું બધું બની ગયા છે.
તમે યાર આ ક્લબના મેમ્બર નહીં, હવે તો તમે પ્રમુખ બની ગયા, એટલે તમે ઘણું બધું બની ગયા છે. સરપંચ બની ગયા તો ઘણું બધું બની ગયા છે. તમે રાષ્ટ્રપતિ બની ગયા, તમે ઘણું બધું બની ગયા. પણ દેશના કેટલા રાષ્ટ્રપતિ રિટાયર્ડ થઈ ગયા બાળના, તમને ખબર છે? ક્યાં પડ્યા પડ્યા સડે છે, તમને ખબર છે? अपना आपा उसके लिए मूल्यवान नहीं और किसी के लिए भी नहीं है, सबके लिए पद ही मूल्यवान. હવે એ મૂલ્યવાન થશે ખરા જયારે મરી જશે. ભૂતપૂર્વ જતા રહ્યા છે રાષ્ટ્રપતિ, થોડી વાર માટે બધા જાગશે. તો જે આત્મહીનતાની ગ્રંથિથી પીડાય છે, સંકલ્પવાન વ્યક્તિ છે, જેને પોતાનામાં કોઈ પણ પ્રકારની કમી લાગે છે અને સંકલ્પોની દોડથી દોડી રહ્યો છે અને પોતાના સંકલ્પોથી પરેશાન છે, જે પોતાના સ્વરૂપને જાણતો નથી અને પોતાનામાં અભાવની કલ્પના કલ્પીને ये मेरे पास नहीं है, ये मेरे पास नहीं है, ये मेरे पास आ जाएगा, તો આ ભીતરી વસ્તુથી ભીતર પોતાના ખાલીપાને ભરવા માંગે છે અને પોતાના ખાલીપાથી જે ભયભીત છે, દેખના નહીં ચાહતા है. અને આવો આત્મગ્લાનીથી વિષાદયુક્ત જે જીવ છે, અને એ જ આ મનની અશુદ્ધિ છે. અને આ જ્યારે સંકલ્પો બાદ થઈ જાય ત્યારે શું કહે છે ભગવાન? શું કહે છે? યુજ્ય યોગ ઉદ્યોગ આત્મ વિશુદ્ધ. આ યોગ કરવો જોઈએ આત્માની શુદ્ધિ માટે, એટલે અંતઃકરણની શુદ્ધિ માટે. અને અંતઃકરણની શુદ્ધિનો તમે અર્થ કરો નિસંકલ્પ અંતઃકરણ. જ્યારે સારા संकल्प विसर्जित થઈ જાય છે. संकल्प विसर्जित हो सकते हैं लेकिन उसको जो जानने वाला है वो रह जाता है. तुम विसर्जित नहीं होते. એક સીમા એવી આવે છે જ્યાં સર્જન વિસર્જનની પ્રક્રિયા છૂટી જાય છે અને એ વખતે મન લય પામી જાય છે. આ શ્લોક આ કહેવા માંગે છે. તો કે એના માટે પ્રયત્ન શું કરવો? બહુ સારા શબ્દો છે. તત એકાગ્રમ મનઃ યતેન ઇન્દ્રિય અક્રિય. યત ઇન્દ્રિય અક્રિય, બહુ સારો શબ્દ. તદ એકાગ્ર મનઃ, આ મનને એકાગ્ર કરીને આવો. ત્યારે બે ચાર વાતો મારે કહેવી જોઈએ. તો મનની કેટલીય ભૂમિકાઓ છે. વિક્ષિપ્ત, ક્ષિપ્ત, મૂઢ. આ ત્રણ મન તો આપણે જોયા છે. પણ મનના બીજા 5 પણ આયામ, બીજા 2 પણ આયામ છે, નિરુદ્ધ અને એકાગ્ર. એકાગ્ર એટલે તમે આ તમારા મનની એવી ધાર કાઢો, એ ધાર નોકીલી ધાર, એવી એકાગ્ર, કુશાગ્ર ધાર કે જે ભીતર ધ્યાનમાં પ્રવેશી શકે. તમે જાગ્રત છો, જો આ તમારું મન અત્યારે વિક્ષિપ્ત દશા છે. આ મનની સ્વપ્નમાં જતા રહ્યા, ક્ષિપ્ત દશા છે, ઊંઘમાં જતા રહ્યા, મન મૂળ થઈ ગયું, લય પામ્યું છે. કરોડો મનુષ્યો આ 3 મનની ગતિમાં કામ કરે છે. પણ તમારું મન જ્યારે એકાગ્ર થાય છે અને મન એકાગ્ર થશે તો ઇન્દ્રિયો આપોઆપ જ લય પામી જાય છે. આ મનને એકાગ્ર કરવાની વિધિ ભગવાન બતાવવાના છે. યત ઇન્દ્રિય અક્રિય, બધી ઇન્દ્રિયોનો પ્રદેશ છોડી દે છે. જેમ ભગવાને કીધું કે તમે એકાગ્ર કરવા માટે નાસાગ્રે દ્રષ્ટિ કરી છે, જે કાલે કરાવશે પણ કહી દઉં છું. અહીં એકાગ્ર થયા અને જેને ભગવાન એકાગ્ર કહેવા માંગે છે, જેવા એકાગ્ર થશો અને તે જ વખતે બાકીની ઇન્દ્રિયો આપોઆપ જ વિલય પામી જાય છે. ઇન્દ્રિયોનો પ્રદેશ છૂટી જાય છે. જ્યારે મને એ કેવી રીતે બાપજી? જુઓ, તમારી આંખ ખુલ્લી રહી ગઈ છે પણ તમને એકદમ એટલું બધું હસવું આવી ગયું, આંખમાં પાણી આવી ગયા છે. અતિ હસવાના વેગમાં તમારી આંખ જોવાનું બંધ કરી દેશે. અતિ રોવાના વેગમાં ખુલ્લી આંખને કશું દેખાતું નથી, કશું દેખાતું નથી. જેમ અર્જુને પેલા યંત્ર વાળા પક્ષીની આંખ જોઈ અને આખું વિશ્વ લોપ પામી ગયું છે. બીજું આખું વિશ્વનું લોપ પામી ગયું આની એકાગ્રતામાં. એવી કેટલી સ્થિતિ છે જ્યારે તમે તમારી આંખ ખુલ્લી હોય, તમે કોઈ એક પુસ્તક વાંચતા હોય, તમે જોજો 50 પાના વાંચી જાઓ અને તમને એકદમ ખબર પડે છે કે અરે 50 પાના તો મારી આંખ વાંચી ગઈ છે. કોઈ શબ્દનો બોધાય ના રહ્યો, કશું એ ના રહ્યું. શું થયું?
તમારું ધ્યાન કોક જગ્યાએ એકાગ્ર થઈ ગયું, ત્યાં ઇન્દ્રિયો આપોઆપ જ વિલીન થઈ જાય છે. અને આ જ ધ્યાનની સંભાવના છે. अपने ध्यान को हटा लेना. ઇન્દ્રિયો તમારા માટે બળવાન થઈ ગઈ છે, કારણ કે તમે ધ્યાન આપી આપીને બળવાન કરી છે. ધ્યાન આપકા એટેન્શન, અને એટેન્શન બધી ઇન્દ્રિયોને આપો તો બળવાન થાય છે. જેવું એટેન્શન હટાવીને એકમાં અગ્ર કરી દો અને બાકીનું બધું શરીર ભૂલાવા લાગે છે, ઇન્દ્રિયોનો પ્રદેશ જ વિરમી જાય છે. कुछ करना नहीं पड़ता है. કાલે જે અર્થ થયો છે તે તમે પકડી જ પાડજો. અને આવી એકાગ્રતા જેને ભગવાન કહે તત્ર એકાગ્ર મનઃ, તો એકાગ્રતાના આપણે ત્યાં ગોરખ પરંપરામાં 4 પગથિયા છે, 4 સ્ટેપ છે એકાગ્રતા. અને એ ધ્યાનના પણ 4 સ્ટેપ છે. એકાગ્ર થતું જાય જ્યારે સંપૂર્ણ એકાગ્ર થયેલું મન આ ચોથા પ્રકારમાં, એ ચોથા લેવલમાં પ્રવેશી જાય છે. 4 પ્રકારની એકાગ્રતા છે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું. 4 પ્રકારની એકાગ્રતા છે. તો 4 પ્રકાર કયા કયા? જો તમારું મન એક નગારાનું ઉપરનું પડ હોય, નગારું હોય, નગારાનું ચામડું હોય, ધારો કે એક ડંકો ઉપર મારીએ તો નગારાની ચામડી 1 સેકન્ડમાં કેટલી વાર ધ્રુજે? એક તમારું મનનું પહેલું લેવલ છે જે તમે જોયું છે, જાગ્રત મન, જેમાં 1 સેકન્ડમાં 18 થી 30 સુધીના આવર્તન થયા કરે છે. મન આટલું વેગવાળું છે. 1 સેકન્ડમાં 18 થી 30 આવર્તન થયા કરે છે. આ મનની જાગ્રત અવસ્થા છે. જેવી તમે નાસાગ્ર દ્રષ્ટિ કરશો બહારના, અને તમારું મન તો આવા આદત વાળું જ છે, 18 થી 30 આવર્તન એક સાથે કરે છે. આ મનનું પહેલું લેવલ છે. પણ એક મનનું બીજું લેવલ છે, તમે જોયું હશે, હું બતાવું તમને. તમે જ જોયું છે પહેલા બતાવું. મનનું એક બીજું લેવલ છે જ્યાં તમે કંઈ પણ કરી રહ્યા છો ત્યારે 18 થી 30 ના આવર્તનમાં તમે અત્યારે સાંભળી રહ્યા છો, ઘેર જઈને લખો છો, કદાચ ને પત્ની જોડે બેઠા છો, વાતો કરો છો, બીજું કંઈક કરો છો, તો કોઈ પણ ક્રિયામાં 18 થી 30 નું આવર્તન હોય છે. અને જેટલું આવર્તન વધારે હોય 30 ના લેવલ, એટલો વ્યક્તિ ડફોળ હોય. અહીંયા સીએ બેઠા છે, જો અહીંયા કોઈ ડીસી કલેક્ટર બેઠા છે, અહીંયા કોઈ રિટાયર્ડ મોટા ઓફિસર બેઠા છે, કોઈ ડોક્ટર બેઠા છે, કોઈ સાયન્ટિસ્ટ બેઠા છે. તો એમના મનનું આવર્તન 30 થી 1 સેકન્ડમાં કોઈનું બાળના 20 હોય, એટલે મન આવર્તન ઓછું પામતું હોય. 19 હોય, છેલ્લામાં છેલ્લું 18 હોય. જો આટલા આવર્તન સુધી કોઈની એકાગ્રતા હોય તો તેવો વ્યક્તિ ડોક્ટર હોય, સાયન્ટિસ્ટ હોય. યાદ રાખજો, બહુ મોટા જેટલા પણ બહુ મોટા ઉદ્યોગપતિ હોય, વકીલ હોય, નહીં કહેતા આ 70 ના ક્લાસમાં મારો એક જ છોકરો હોશિયાર છે, સ્કોલર, એટલે એનું મનનું આવર્તન મેક્સિમમ લેવલે કામ નથી કર્યું. એનું એકાગ્રતા હોવાના કારણે આ આવર્તન ઘટી ગયું. ફાસ્ટ લિસનિંગ, આમ સાંભળે ક્લાસમાં એટલે ફેર જઈને નહીં વાંચવાનું, ઘેર જઈને. આ એકાગ્રતા છે જે ધ્યાનમાં તમે અર્જિત કરી શકો છો. તમારી 30 હોય તમે 18 ઉપર લાવી શકો છો, નાસાગ્રે દ્રષ્ટિ કરીને. કેવી રીતે કાલે કહીશ, પણ તમે આટલું જોઈ લેજો. પછી મનનું એક બીજું ડાયમેન્શન છે, સેકન્ડ લેવલ. હવે એ તમે જાતે જોયેલું છે, એવું તમને પહેલા બતાવું. જેવી રીતે તમે અત્યારે વેકેશન પડ્યું છે, સીએ ડોક્ટર, અને તમે થાકી ગઈને હવે દરિયા કિનારે જતા રહ્યા છો. તમે જતા રહ્યા, દરિયા કિનારે બેઠા છો. હવે તમારી મનની સક્રિયતા ગરવા માંડી છે. દરિયાનો કિનારો છે, પવન વાઈ રહ્યો છે, તમે વોકમેનમાં સંગીત સાંભળી રહ્યા છો, બાપજીનો સત્સંગ સાંભળી રહ્યા છો. તે વખતે આપોઆપ તમારું જે મન છે એ આવર્તન છોડી દે છે. તો આ એનું સેકન્ડ લેવલ છે. એના 18 થી 14 ના આવર્તન છે. અચાનક તમે આનંદથી ભરાઈ જાઓ છો, કોઈ કારણ નથી આનંદ આવવા લાગ્યો છે. કારણ માત્ર બાપજીના શબ્દોમાં નથી, તમારું મન જો સત્સંગ સાંભળતા સાંભળતા આ લેવલમાં જતું રહ્યું.
આ બહુ બહુ ધ્યાનમાં અગત્યનું લેવલ છે, જે ધ્યાનમાં આવે છે, જે આવર્તન કરવા માંડે છે મનના સંકલ્પ વિકલ્પો પ્રતિ સેકન્ડ 18 થી 14 ના આવર્તનમાં. અને તમે કેટલી વાર આવે છે જાગતા આવે છે. જ્યારે તમે દરિયા કિનારે બેઠા હોય તો તમને આ આવર્તન આવી જાય, કરતી કુછ નહીં હોય, તમારા મનમાં વિચારો આવી રહ્યા છે, 18 થી 14 થી 18 ના આવર્તનમાં આવી રહ્યા છે. પણ જેવી રીતે આકાશમાં વાદળ તૈરતા હોય તે રીતે કોઈ, અને એક એવા આનંદને, કોઈક એવી અંતર અનુભૂતિને તમે સ્પર્શી જાઓ છો. અને એ જ જ્યારે તમે ધ્યાનમાં લઈ આવો છો, આ ધ્યાનનું બીજું લેવલ છે. તો કે શું થાય છે, તે વખતે આવર્તન ઘટી જાય છે, તમે તો એકાગ્ર જ રહ્યા છો, નાસાગ્રે. એક ત્રીજું લેવલ છે, થર્ડ લેવલ. એ બધાના ભાગમાં ના આવે, પણ તો તમે જોયું છે ખરા. જે તમે જોયું છે એનું હું બતાવું. જેવી રીતે તમે ઊંઘવા માટે ગયા છો, આખો દિવસ થાકી ગયા છો, અને ઊંઘ આવવાની પહેલી 5 ક્ષણો છે, હિન્દીમાં એને કહે છે ઉનિંદાપન, તંદ્રા. અને એ આવવાની 5 ક્ષણો છે. અને લગભગ તે વખતે મન પોતાની સક્રિયતા ગુમાવી દે છે. તેનું આવર્તન 4 થી 14 પ્રતિ સેકન્ડ થઈ જાય છે. ઘણા જોજો પડીને તરત ઊંઘ નહીં આવતી, 14 ના આવર્તનમાં છે. ઘણાને બધું કાલનું બધું શિડ્યુલ યાદ આવે, 10 ના આવર્તનમાં છે. 10 વખત એનું આવર્તન થઈ ગયું છે, આવૃત્તિ થઈ ગઈ. કોઈને વળી 10 માંથી 8, 3. જેટલા તમે નજીક જતા જાઓ છો તેટલા તમે શાંતિ, આહલાદ, આનંદથી ભરાતા. તમે તમારી ઊંઘને કદી જોઈ નહીં, અને જેવું તમારું આવર્તન 4 થઈ જાય તમે ઊંઘી જાઓ. પણ ધ્યાન એવી પ્રક્રિયા છે, જ્યારે આવર્તન 4 થઈ જાય તો તમે જાગતા રહેશો. યાદ રાખજો. તો આ તમે ઊંઘમાં એને શેનો આવે છે? સારું, ઊંઘમાં તો આવર્તન ઘટે છે, પણ જેટલા લોકો પણ એલસીડી લે છે, કોઈ એવી ડ્રગ લે છે, કોઈ એવો દારૂ પીવે છે, કોઈ એવી વિસ્કી પીવે છે, ગાંજો પીવે છે, ભાંગ પીવે છે, શું થાય છે? એમાં બીજું કશું થતું નથી. આ તમારા મનનું, આ દુનિયાના તમામ લોકોનું જે આ વ્યસન પ્રત્યે આકર્ષણ છે, આના કારણે उनका आवर्तन कम हो जाता है, उसका आवर्तन 4 तक पहुंच जाता है. हाँ, हालांकि उस स्थिति में वो सो जाते हैं और ध्यानी जगता रहता है, बस इतना ही फर्क होता है. लेकिन शराबी सारे सो जाते हैं, आवर्तन उनका घटता जाता है, वो चलते जाते हैं, उसको पता नहीं होता है मैं कौन हूं. उसको तो ऐसा ही लगता है कि એને તો એમ જ લાગે છે કે હું પટિયાલાની મારા કોક એવો રાજા પી ગયો તો હું પટિયાલાનો રાજા છું રીતે નીકળ્યો હોય છે. ભૂલી જાય છે બધું, એનું મનનું આવર્તન ઘટી ગયું છે. અને આ ઘટાડવા માટે એલસીડી, બ્રાઉન ડ્રગ, જેટલા પણ અહીંયા આપણે ત્યાં, અને આ દેશે કોઈ ઓછા પ્રયત્નો નહીં કર્યા. આ દેશ સોમરસથી ભાંગ અને ગાંજા સુધી ગયો છે, પણ ત્યાં સુધી ખબર પડી કે અરે આ ઉપાય તો હાવ ગલત છે, આ ઉપાય કોઈ ગલત છે, આ તો બીજો, આ તો ઉલટાનો બાંધી રાખનારો છે. મનનું આવર્તન કરાવવા માટે યોગ માત્ર એક દ્વાર છે. એકાગ્રતા જ્યારે થર્ડ ડાયમેન્શનમાં આવે છે ત્યારે મનનું આવર્તન, અને આ બહુ અગત્યની છે આ ચોથી. કાલે એક બહુ સરસ મને પ્રફુલ્લભાઈએ લખ્યું હતું, રાતે હું જોતો હતો કે બાપજી તમારો સત્સંગ અમે સાંભળતા આયા છે ને, સાંભળતા હોય ત્યારે અગમ લોકમાં ખોવાઈ જઈએ છે, કશું ભાન નથી રહેતું, અને જેવું પૂર્ણ બધા આવે છે પૃથ્વી ઉપર પટકાઈ જઈએ છે. એટલે બિલકુલ કોઈ જાદુ નથી. અમારા શબ્દો સાંભળતા સાંભળતા તમે તમારા મનનું આવર્તન ઘટાડીને ધ્યાનની ભૂમિ પહોંચ્યા છો, જ્યાં આવર્તન 3 થઈ ગયું, 4 થઈ ગયું, અને સીધું ત્રીજા લેવલ ઉપરથી ફટ કરતા પહેલા લેવલ ઉપર આવી જાવ છો, એટલે પૂર્ણ મદદ, એટલે આમ ધડાક કરતા નીચે આવી જેવું લાગે છે. तो ये कोई गलत बात नहीं है, बहुत अच्छी स्थिति मानी जाती है, लेकिन अच्छी होने के बावजूद भी अच्छी नहीं. क्योंकि अच्छी इसलिए नहीं क्योंकि आधार बनता है मेरा शब्द, आधार बनता है मेरा व्यक्तित्व, आधार बनता है मेरा अनुभव. इसलिए आप स्वयं इसको अर्जित नहीं कर सकते. लेकिन ध्यान ऐसी वस्तु है प्रफुल्ल भाई, जे તમે કહો છો કે અગમ લોકમાં જતા રહ્યા, ધડા પૃથ્વી પર આવતા રહ્યા,
એમાં હું કારણભૂત છું તમારી સામે અત્યારે, પણ ધ્યાનમાં કોઈ આધારના આલંબન નહીં રહ્યું હોય અને તમે એ પ્રદેશમાં આવી ગયા છો, ત્યાં તમારે પૃથ્વી ઉપર પાછા પટકાવવાની કોઈ જગ્યા નહીં રહે, तो वापस नहीं आ सकते वहां से। तो एकाग्रता का फोर्थ डायमेंशन है, तुम जा सकते हो, लेकिन तुम जा सकते हो કે જા सकते हो, હું આને બહુ વિસ્તારથી કઈ જેમ તેમ નહીં તમને આ પૂરું કરવું આને। तदेकाग्रम मनः तो सबके लिए नहीं होता है, जो तीसरा आयाम होता है। दूसरा आयाम तो सबके लिए होता है, जो शुरुआती ध्यान करने वाले लोग होते हैं वो ध्यान में रस लेते हैं। रस गगन गुफा में अगम झरे तो देख ले सुन मंडળ की મજા, એ દૂસરા એકાગ્રતાનું એટલે કે ધ્યાનનું આ બીજું ડાયમેન્શન છે, જેમાં મનનું આવર્તન તો ઘટી ગયું છે અને હોશ જાગૃત થઈ ગયો છે। બિલકુલ આ તો તમે અનુભવ્યું છે યાર, આથી તમે સાગર કિનારે બેસીને સાગર કિનારે દિલીએ પોકારે ગાતા ગાતા અનુભવ્યું છે, પણ ધ્યાનના ઉત્તંગ શિખરે જયારે અનુભવો છો ત્યારે પાછા નહીં પડી શકો ત્યાંથી, એટલું જ બસ। અને છેલ્લી એક ચોથી એકાગ્રતાની સ્થિતિ છે, જ્યારે તમારી સ્થિતિ નાશાગ્ર થઈ ગઈ છે ત્યારે ફોર્થ ડાયમેન્શન, એકાગ્રતાનું ચોથું ડાયમેન્શન। અને એમાં શું બને છે બાળનાથજી, એ એકાગ્રતાના ચોથા ડાયમેન્શનમાં આવર્તન મન પોતાની સક્રિયતા ખોવા લાગે છે। 4 3 2 1 0 થી 4 નું આવર્તન હોય છે। ચોથી અવસ્થામાં તમે નિંદ્રા કરી રહો છો, ઊંઘ્યા નહીં હોતા, પણ શરાબી તેનો આનંદ નહીં લઈ શકતો, કારણ કે શરાબી બેહોશ થઈ જાય છે, બેહોશ થઈ જાય, બસ એ છેક આનંદ નહીં લઈ શકતો, એટલે 4 સુધી નહીં જઈ શકતો, એટલે બેહોશ થઈ જાય, ઊંઘી જાય છે, જ્ઞાની જાગતો રહે છે। પણ 0 થી 4 નું આવર્તન છે, તમે રોજ અનુભવી રહ્યા છો ઊંઘમાં। જ્યારે મન પછી જ્યાં સુધી તમે ઊંઘવા માટે ટ્રાય કરો ને ત્યાં સુધી તમે ઊંઘી ના શકો, યાદ રાખજો, તમે ટ્રાય છોડી દેવો પડે। ઘણા ઊંઘવા માટે ટ્રાય કરતા, પંખો આમ ફેરવે આમ ફેરવે આમ લઈ જાય, આમ મનમાં ઉત્तेजना છે, ट्राई नकामी थी। मन सारी उत्तेजनाएं खो देता है, सारी विक्षिप्तता क्षिप्तता मूढ़ता सब खो देता है निद्रा में, और मन एक तरह से विसर्जित हो जाता है। निद्रा આ તમે રોજ જોઈ છે, પણ આની અવસ્થા જો ધ્યાનમાં આવે, આને જ પતંજલિ સમાધિ કહે છે। સમાધિની વ્યાખ્યા જયારે પતંજલિને પૂછી ત્યારે આટલી જ આપી, બોધપૂર્ણ નિદ્રા। તમે કેવા દેશના ઋષિઓના દેશમાં જન્મ્યા, બોધપૂર્ણ નિद्रा। तो मन सारा आवर्तन खो देता है, निद्रा तुम्हारे लिए प्रत्यक्ष हो जाती है और आप रह जाते हैं। आ एकाग्रता નું फोर्थ डायमेंशन છે। सालों लग सकते हैं या घंटे भर भी हो सकता है, कुछ कहा नहीं जा सकता, लेकिन स्थिरम सतत आत्माનું યોગમાં સ્થિરતા અને આત્માનું સતત્યપૂર્ણ સ્થિતિ આ બંને જોઈતું હોય છે। જો તમે કાલે કહેવાયું તેમ એક એવું આસન નિર્માણ કર્યું છે, આસન, અને આ દેશમાં આસનો આવ્યા છે, બેસીને કાલે કહેવાયું તેમ તમારું શરીર આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સીધા સંપર્કમાં છે। તમે વાંકા વળ્યા, ગ્રેવિટેશન ફોર્સ તમારા માટે વધારે કામ કરી રહી છે, તમે આમ પાછા પડ્યા, ગ્રેવિટેશન ફોર્સ તમારા ઉપર વધારે કામ કરી રહ્યું છે, તમે જલ્દી થાકી જવાના, ઊંઘી જવાના, તમે જોઈ લેજો। તો આસન, આપણે ત્યાં સિદ્ધાસન આવ્યું છે, અને સિદ્ધાસન, સુખાસન, પદ્માસન, આવા 3 આસન મુખ્ય, બાકીના બધા યોગીઓ માટે, પણ આ 3 આસન મુખ્ય છે। તો એ આસન શું છે? જ્યાં તમારું આખું શરીર પૃથ્વીના ગ્રેવિટેશનનું, પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ છે તેની ન્યૂનતમ અસર હેઠળ આવી ગયું છે, ઓછામાં ઓછી અસર। सिद्धासन बैसो तो घंटों भर बैठ सकते हो, लेकिन शरीर का बोझ लुप्त हो जाएगा, थाक लुप्त हो जाएगा जब ये आसन अपने में सिद्ध हो जाता है। खाली ग्रेविटेशन તમારી તે કરોડરજ્જુ ઉપર જ અસર કરે છે, બસ
યાદ રાખના. તો તમે ઊંઘવું હશે તો તમારા ગ્રેવિટેશન 0 કરી દેવું પડે, આમ આડા પડી જવું પડે. ना तुम योग नहीं कर सकते. तो मिनिमम न्यूनतम ग्रेविटेशन ऊपर शरीर लावવાની વ્યવસ્થા આસન છે. એના નીચે જે પદાર્થો મૂક્યા છે આ બધા વિદ્યુત નોન કન્ડક્ટિવ પદાર્થો છે. એમને એમ દેશના ઋષિઓ આ બધા શબ્દો નથી લાયા, કાલે આપણે જોઈ ગયા છે. અને એવા શૌચ પ્રદેશમાં બેસીને જો કોઈ આ મન અને ઇન્દ્રિયોને અંતર્મુખ કરનારો યથાર્થમાં એકાગ્ર મનથી योग साधे थे आत्मा की शुद्धि माटे, भगवान कहते हैं. तो शरीर और मन दो अलग अलग वस्तु नहीं है, याद रखना. मन का वो हिस्सा जिसको आप देख सकते हैं, इसको शरीर बोलते हैं. और शरीर का वो हिस्सा जिसको आप देख नहीं सकते, अनुभव कर सकते, उसको मन बोलते हैं. मन और शरीर दो अलग अलग वस्तु नहीं है. योग विज्ञान में एक ही है. ये शरीर है, ये मन है, ऐसा नहीं है. आप है तो साइकोसोमेटिक है, मनोशारीरिक है. યાદ રાખના. તો તમને ખબર છે તમારા મનમાં જે થાય છે એ બધું શરીરમાં દેખાય છે. તમે જોયો, તમે બહુ ધ્યાનથી જોજો. તિવારીજી પિક્ચર જોવા ગયા હોત અને કોઈ એક્સાઇટિંગ સીન આવે, હાવ બોરિંગ સીન આવે, અને કોઈ એવો સીન આવી ગયો છે એકદમ રોમેન્ટિક સીન આવે છે, તમારા બધા રેખા બદલાતી જાય છે. પિક્ચર બહાર છે, અસર મનમાં છે, અને શરીર હલી રહ્યું છે. તો મનને શાંત કરવું છે તો શરીરને સ્થિર કરવું એક અનિવાર્યતા છે યોગની, જે આસન વગર નથી થતી. તમારા મનમાં જેટલી પણ પ્રવૃત્તિ છે મનમાં શરીરમાં દેખાય છે. જો કોઈ પણ ચેષ્ટા શરીરમાં એમ નહીં થતી. જે બોડી લેંગ્વેજ ના જાણનારા છે બધી खबर હોય છે. आप चिंता में होते हैं, शरीर की अवस्था कुछ होती है, पैर की अवस्था कुछ होती है. आप प्रेम से भरे होते हैं, शरीर की अवस्था कुछ होती है. आप नींद से भरे होते हैं, आपके मन में जो होता है शरीर एનું ડિસ્પ્લે છે, મન સીપીયું છે. માટે જેને યોગની ધારામાં જવું છે એને આત્મસંયમ યોગનો પ્રથમ આધાર છે એ શરીરની સ્થિરતા. જેણે આસન વગેરે કરી છે, એકાગ્ર મન કર્યું છે, જેની આ 4 સ્થિતિ છે, એટલે નાશાગ્ર દ્રષ્ટિ, જેનો ભગવાન કાલ કહેવાના છે. આ શરીર અને મનને સંતુલનમાં રાખવા માટે વચ્ચે પ્રાણ છે. એ પ્રાણાયામની ભગવાન વાત નથી કરતા, પણ તોય હું ગોરખ પરંપરામાં છું એટલે તમને કહી દઉં, 2 મિનિટમાં કહી દઈ, કારણ ગીતામાં નહીં બોલ્યા, આમાં નહીં બોલ્યા ભગવાન. આ પ્રાણ છે ગજબની વસ્તુ છે. જો પ્રાણનું રિધમ બદલાઈ જશે તો મનના વિચારો બદલાઈ જશે, અને પ્રાણની રિધમ ક્ષિપ્ત થઈ જાય તો શરીરનું હલનચલન બદલે. વચ્ચેનું છે આ વસ્તુ. આપણે ત્યાં પ્રાણાયામ શબ્દ આવ્યો છે, અને અત્યાર સુધી જેટલા પણ તમે પ્રાણાયામ કર્યા છે બહારના અને જોયા છે ટીવીઓમાં, એ બધા પાછા પેલા ઇન્સ્પેક્શનના સાહેબો જેવા છે. યાદ રાખજો. प्राणायाम એટલે શું યાર? प्राण એટલે श्वास नहीं, पहला लखी રાખજો. हाँ, ये जो श्वास आप ले रहे हैं उससे आपके प्राण मजबूत हो सकते हैं, कमजोर हो सकते हैं. ये श्वास में जो ऊर्जा है उसको प्राण बोलते हैं. जो आपके भीतर जो प्राण નો અર્થ ऊर्जा था, જેને કાલે આપણે વિદ્યુત કીધી, કોઈ જીવન ઊર્જા કહે છે, કોઈ શક્તિ કહે છે, આનું નામ પ્રાણ છે. તમારા ભીતર એક પ્રાણની ઊર્જા કામ કરી રહી છે, અને એ ઊર્જાને તમે અનેક રીતે લઈ રહ્યા છો. આ સૂર્યના પ્રકાશથી પણ તમારી પ્રાણ ઊર્જા પોષિત થઈ રહી છે, માત્ર શ્વાસ લેવાથી નહીં. તો આજે તમે જમવા બેઠા, ચલો ખીચડી પડી છે અને 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 છાશમાં રહેલી ઘેંસે પડી, શું ખાશો બોલો? ઘેંસ. તો ઘેંસ છે તે તમારી પ્રાણ ઊર્જાને વધારે પોષિત કરે છે. તેલે પડ્યું છે અને ઘીએ પડ્યું છે, પણ ઘીમાં પ્રાણ ઊર્જા, તમારા ભીતર રહેલી પ્રાણ ઊર્જાને ઘી વધારે પોષિત કરે છે. तुम सो जाते हो, तुम्हारी प्राण ऊर्जा संग्रहित हो जाती है. सोना आपकी प्राण ऊर्जा को संग्रहित करता है, स्टोर करता है. खाली આ શ્વાસને તમે પ્રાણ ના કહેશો યાર, તમારો વિષયાંતર થઈ જાય છે. ભગવાન બોલ્યા નહીં, પણ ગોરખનાથની પરંપરા છે, ઉન્મોની મુદ્રા, એટલે મારે કહી દેવું જોઈએ. तो प्राण माने क्या होता है? ये आप तो ले रहे हैं वो श्वास है, जैसे भोजन ऐसे ही श्वास है. जैसे
कोई एक प्रकार का भोजन आपकी प्राण ऊर्जा को पुष्ट करता है, इसी तरह कोई एक तरह का लिया हुआ श्वास आपके प्राण को पुष्ट करता है, उसको बोलते हैं प्राणायाम। याद रखना। तो आयाम એટલે શું? તો આયામનો અર્થ બધા કર્યો, વ્યાયામનો કસરત। હું કહું છું ને યાર, ઇન્સ્પેક્શન સાહેબ જોક છે અરે। તો પ્રાણાયામ का अर्थ क्या होता है? પ્રાણાયામનો અર્થ થાય છે તમારા શ્વાસમાં જે પ્રાણ ઉર્જા રહેલી છે તેનો વિસ્તાર કરવો। કુંભક રેચક પૂરક બધું તમે કરો યાર, એ મારે એના અંતર્ગત આવે છે, પણ આટલા માત્ર પ્રાણાયામ નહીં ઝાલાજી, તે તમે 40 વર્ષથી કરી રહ્યા છો। આવો અને એક ઇશારો તમને કરીને કાલે કહું, આ પ્રાણાયામ છે તે પ્રાણ ચાલી રહ્યા છે, આ શ્વાસ ચાલી રહ્યા છે અને એમાં પ્રાણ ઉર્જા આવી રહી છે। તમે ક્રોધમાં હશો, પ્રાણની રીધમ ઓર હશે। તમે કામમાં ઉતર્યા હશો, તમારું પ્રાણ એકદમ ફાસ્ટ હશે। તમે ચિંતામાં હશો, એકદમ પ્રાણ। તમે સંકલ્પોની જાળમાં છો, તમારો શ્વાસ એટલો બધો ઝડપી ચાલ્યો, પ્રાણ ઉર્જા તમને ન્યૂન મળી રહી છે। પણ જેવી નાસાગ્રે દ્રષ્ટિ કરી અને જો તમને એ પ્રાણને એ રિધમમાં લાવતા આવડે, આયામમાંની વિસ્તાર કરના, અચાનક તમે જોશો તમે ઝાડ નીચે બેઠા છો, એના તમારા પ્રાણ એક થઈ ગયા છે। બાપજી સાબિત કર્યા વગર નહીં બોલો, હું સાબિત કરી દઉં તમને। તમે કોઈને જો જીવનમાં પ્રેમ કર્યો છે, તમારી ફિયાન્સી, અને સાચુકલો કર્યો છે, ખોટુકલો નહીં, તો જેવા તેની નજીક જાઓ તમે અને એના તમારા પ્રાણ તમે ગહેરાઈથી જોશો તો એક સાથે ચાલવા લાગ્યા છે। તાજું જન્મેલું બાળક, ધાવતું બાળક અને માતાના પ્રાણ એક સાથે ચાલે છે। ફિયાન્સી સાથે પ્રાણ, એક જ્યાં સુધી ફિયાન્સી રહે ત્યાં સુધી प्राण एक साथ चाले। योगी क्या करता है, उसके प्राण का विस्तार हो जाता है, प्राणायाम इसको बोलते हैं। उसका प्राण इस वृक्ष के साथ एक हो जाता है, पशु पंखी के साथ एक हो जाता है। તમે જુઓ, તમે મારી સામે આવો છો, તમે મારો બોધ લીધેલો છે, તમને આનંદ શેનો આવે? તમારો મારો પ્રાણ એટલી મિનિટ માટે એક થઈ જાય। તો તમને 500 ઉદાહરણ આપી શકું। તમારા ભાઈ બહેન જે તમારાથી દૂર રહેતા હોય, તમારી બેન છે રક્ષાબંધનમાં આવી છે અને એક જ કોઠાથી તમે જન્મ્યા છો, એટલે બધું કેમિકલ કેમિસ્ટ્રી આખી મેચ છે, અને દિલ્હીથી આવી જાય અને એ જે ક્ષણે આવે ને પહેલી ક્ષણ, એ પહેલી ક્ષણમાં તમે આમ ઊંડા શ્વાસ લેવા લાગો છો। તમે નોંધ કરજો, તમારું કોઈ પ્રિય પાત્ર આવે, તમારા શ્વાસ આમ ઊંડા થવા માંડે એટલી મિનિટમાં। એ નિયમ છે। તો કોઈ એવા હશે ખરા કે જેનો શ્વાસ ચાલી રહ્યો છે? સો નાસાગ્રે દ્રષ્ટિ તો છે, પણ હવે સંકલ્પો ક્ષીણ થતા થતા સંકલ્પોથી જ ઉર્જા તો ક્ષય પામે છે, અને સંકલ્પો ક્ષીણ થતા થતા તેની પ્રાણ ઉર્જાનો વિસ્તાર થવા લાગે છે। આને પ્રાણાયામ કહે છે। आयाम मानी विस्तार होगा। फिर क्या होगा, આખા આશ્રમમાં જે છે બધાની સાથે તમારા પ્રાણ એક થવા લાગે છે, અને પ્રાણાયામની સંપૂર્ણ ફલશ્રુતિ એ છે આખા બ્રહ્માંડના પ્રાણ સાથે તમારા પ્રાણ એક થઈ જાય છે। आने का प्राण, उसका दूसरा जो फल होता है वो ये है, ऐसे न्यूनतम प्राण में प्राण भीतर जाता है, अभी बाहर नहीं निकला है, रुक गया है, अभी बाहर नहीं निकला, उस क्षण को आप पकड़ लेते हैं। बाहर आता है, अभी अंदर नहीं गया है, उस क्षण को भी आप पकड़ लेते हैं। तो उससे क्या हो जाएगा गुरुजी? तो प्राण बाहर निकला है और भीतर नहीं आता है, उसके बीच में जो अंतराय है, जगह है, वो है, उसी को आप आत्मसात कर लेते हैं। वो मृत्यु से साक्षात है, वहां मृत्यु से साक्षात्कार हो जाता है। कोई मृत्यु नहीं रहती है, मृत्यु प्रत्यक्ष हो जाता है। योगी मरता नहीं है, वो तो रोज देखता है प्राण बाहर गया है
और वापस नहीं आ रहा है, ये मृत्यु थोड़ी है तो हूं। उस क्षण को प्रत्यक्ष कर लेता है प्राणायाम की उस सिद्धि में। इसलिए इस आसन में बैठकर नासाग्रे दृष्टि रखकर उस प्राण का आयाम करके, तो પછી કે બાપજી આ બધું ટીવી માં ચાલે છે, કરો અત્યારે તમારે કરવું હોય તો કરો યાર, અને ભરો શિબિરો, હું તમને ના નહીં પાડતો ચાલે છે, પણ જ્યારે તમે ઇન્સ્પેક્શનના કોઈ સાચા શિક્ષક આવી ગયા બહાર અને એ દાડ તમારું બધું ભણેલું ઊંધું પડી જશે. તો કે એ કુંભક રેચક પૂરક શું છે, એ બહુ સારું છે. એ પ્રાણનો વ્યાયામ છે, એમાં પ્રાણ શક્તિને દ્રઢ કરવા માટે છે. કુંભક રોકીને પણ ભીતર જે જગ્યા પડે છે તેને જોવા માટે છે. પણ એને અમે યોગ્ય પ્રાણાયામ નથી કહેતા, એને પ્રાણાયામની પૂર્વ તૈયારી કહીએ છીએ. અમે તો આ શ્વાસમાં રહેલી પ્રાણ ઉર્જાના વિસ્તારને प्राणायाम कहिए છીએ. और उस श्वास के अंदर जो प्राण ऊर्जा है, शक्ति है, उसका विस्तार होते जाएगा. तो फिर जे झाड़ना नीचे बुद्ध बैठा છે એના જોડે એમના પ્રાણ એક થઈ ગયા છે. યાદ રાખજો. આ તમને મજા શેની આવે છે મારા જોડે, કે રૂપિયા આલું છું, તમારા ને મારા પ્રાણ એક ચાલી રહ્યા છે. મારા તરફથી તો એક જ ચાલે છે, પણ જો તમારા તરફથી તમે જુદા કરો તો કઈ કહેતો નથી, એક જ ચાલી રહ્યા છે. તમે જેટલા મારા नजीक આવશો શ્વાસ તમારા ઊંડા થઈ જાય, તમારે જો આઈને જોઈ જો. तो कभी ऐसा हो सकता है कि कोई एक व्यष्टि में रहकर समष्टि प्राण को जी रहा है, यही प्राणायाम की सिद्धि है. और ऐसे नासाग्र दृष्टि करने के बाद ध्यान कैसे करना चाहिए, उसकी विधि अगले 2 श्लोक में भगवान बताते हैं. આગળના 2 શ્લોક કોઈ છોડવા ના જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.